છું આપની સાથે કૃષ્ણા। સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ। રાજ્યના 178 તાલુકામાં ધોધમાર વરસાદ। સૌથી વધુ માણસા વિજાપુરમાં 4.25 ઇંચ વરસાદ। 136 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ। મહેસાણામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। પાલિકાની ટીમ દ્વારા બચાવ કામગીરી। પાલિકાની ટીમ બોટ લઈને નીકળી। ધારાસભ્ય સુખાજી ઠાકોર અસરગ્રસ્ત વિસ્તારમાં। મહેસાણામાં 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી। કાવેરી શાળાના પરિસરમાં પાણી ભરાતા બાળકોને શાળામાંથી બહાર કઢાયા। શાળાની આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ। શાળામાંથી બાળકોને રેસ્ક્યુ ટીમે સહી સલામત બહાર કાઢ્યા। દરેક વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। મહેસાણા શહેરમાં જળબંબાકારની સ્થિતિ। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। મહેસાણામાં તાલુકા પંચાયત કચેરી જવાના માર્ગ પર પાણી। નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા ઢીંચણસમા પાણી। વિદ્યાર્થીઓ પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા। મહેસાણામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। મોઢેરા રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। મહેસાણાના મોઢેરા વિસ્તારમાં મેઘતાંડવ સર્જાયો। પ્રજાનો તંત્ર સામે આક્રોશ। સામાન્ય વરસાદમાં શહેરમાં જળભરાવ થતા તંત્રની બેદરકારી સામે આવી। મહેસાણાના રાધનપુર રોડ પર પાણી ભરાયા। સીલિંગ રોડ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં। વિજાપુરના ભાવસોર પાટિયા પાસે ઢીંચણસમા પાણી ભરાયા। વિજાપુર વિસનગરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। વિજાપુરથી મણિપુર જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ। વિજાપુરમાં આનંદપુરા ચોકડી પાસે પાણી ભરાયા। ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી। આસપાસના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા। વિજાપુર તાલુકામાં વરસાદી માહોલ। વરસાદ પડતા મુખ્ય બજારોમાં પાણી ભરાયા। સ્થાનિક સ્કૂલોમાં બાળકોને વહેલા છોડી દેવાયા। માણસામાં સાર્વત્રિક વરસાદને લઈને રસ્તા પર નદીઓ વહેતી થઈ। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। માણસા તાલુકાના સમો ગામે ઠેર ઠેર પાણી। સમો ગામે વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન। વરસાદી પાણીના નિકાલ માટે જેસીબી દ્વારા કામગીરી। માણસાના ચરાડા ગામે વરસાદથી તબાહી। ચરાડા ગામે તળાવની પાળ તૂટતા હાલાકી। તળાવના પાણી ચરાડા ગામે ફરી વળ્યા। ડીસાના બાયવાડા ગામે જળબંબાકારની સ્થિતિ। બાયવાડા ગામે સ્કૂલ પરિસરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી। ટ્રેક્ટરમાં બેસી વિદ્યાર્થીઓને ઘરે લઈ જવામાં આવ્યા। ડીસા પંથકમાં વરસાદથી જનજીવન પ્રભાવિત। કંસારીથી શેરપુરા ગામને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ। વરસાદી પાણીથી શેરપુરા ગામને જોડતો માર્ગ ધોવાયો। માર્ગ ધોવાતા 25 ગામના લોકોની અવરજવર પર અસર। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદ। લાખણી સહિતના વિસ્તારોમાં વરસાદ। માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પાલનપુરનો મફતપુરા વિસ્તાર વેટમાં ફેરવાયો। રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા। મફતપુરામાં ઢીંચણસમા પાણી ભરાતા હાલાકી। બનાસકાંઠામાં થરાદ સાંચોર હાઈવે પર વરસાદી પાણી ભરાયા। દુધવા પાટિયા નજીક પાણી ભરાતા હાલાકી। પાટણના ચાણસ્માના ઇટોદા ગામમાં પાણી ભરાયા। ઇટોદા ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગામમાં પાણી ભરાતા એસડીએમ મામલતદાર પહોંચ્યા। સાથે જેસીબી દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઈ। હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા। અમદાવાદ ઉદયપુર હાઈવે પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। સહકારી જીન મેડિસિટી નજીક હાઈવે પર પાણી ભરાયા। તલોદના મુવાડીમાં વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરતા હાલાકી। ગોઠણનું પાણી ભરાતા 10 પરિવારને ભારે હાલાકી। ગરનાળા તળાવના પાણી વસાહત તરફ ઘૂસ્યા। ઈડર પંથકમાં વરસાદને પગલે ડેભોલ નદી બે કાંઠે। નદી તળાવો જળાશયોમાં નવા નીરની આવક થઈ। ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ। ઈડરના રાણી તળાવ પાસે રસ્તો બંધ કરાયો। સ્ટેટ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાયા। રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી। અંબાજી પગપાળા જતા ભક્તોને મુશ્કેલી નડી। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક। ચોરીવાડ પાસે ગોવાવ નદી બે કાંઠે વહેતી થઈ। ચોરીવાડ પ્રતાપગઢ કંપાને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થતા 2 ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પ્રાંતિજ પોશીનામાં 2 ઇંચથી વધુ વરસાદ। તલોદ વિજયનગર વડાલીમાં વરસાદી માહોલ। અરવલ્લીમાં ધનસુરાના નવી શિનોલનું તળાવ ઓવરફ્લો। 100 વીઘા કરતા મોટું તળાવ ઓવરફ્લો થયું। શિનોલ, કીડી, જસવંતપુરા પંથકમાં પણ ભારે વરસાદ।
અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ, શિનોલ, નવી શિનોલ, શિવપુરા, લહેરીપુરા, જસવંતપુરામાં ભારે વરસાદ, ખેતરો બેટમાં ફેરવાતા હોય તેવા દ્રશ્યો આવ્યા. ખંભાત શહેરમાં જળબંબાકારની સ્થિતિ, સરદાર ટાવર, પાણીયારી, રબારીવાસમાં પાણી ભરાયા, પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. બોટાદના બરવાળામાં ધોધમાર વરસાદ, મોચી બજાર, છત્રી ચોક, જૂના જકાત નાકામાં વરસાદ, બરવાળાના રસ્તા પર ઢીંચણસમા પાણી વહેતા થયા. બોટાદના ખોડિયારનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદ, ભાવનગર રોડ, ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. જેતપુરમાં પવન સાથે ધોધમાર વરસાદ, તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મથવા શેરીમાં વરસાદ, ધોરાજી રોડ, લાડી રોડ, સામાકાંઠામાં વરસાદ. રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, સાધુવાસવાણી રોડ, અમીન માર્ગ વિસ્તારમાં વરસાદ, કોટેચા ચોક, જિલ્લા પંચાયત ચોકમાં વરસાદ. ભાવનગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ, કાળાનાળા, રસાલા કેમ્પ, નવાપરા, જશોના સર્કલ, પાનવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. જામખંભાળિયામાં મુશળધાર વરસાદને લઈને પાણી ભરાયા, પોસ્ટ ઓફિસ રોડ, જડેશ્વર રોડ, રામનાથ સોસાયટીમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. દ્વારકાના જામખંભાળિયામાં પાણી ભરાયા, ભારે વરસાદથી મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ, પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ભરૂચમાં વાગરાના વિંછિયાદ ગામમાં કેડસમાં પાણી ભરાયા, ગામની નવી નગરીમાં પાણી ભરાતા લોકોને હાલાકી. કાંસના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા, 12થી વધુ ઘરના 80 લોકોનું સ્થળાંતર. અમરેલીના સુરવો એક ડેમમાં પાણીની આવક થતા 2 દરવાજા ખોલાયા, વડિયા, ચારણ્યા, ચારણ, સમઢિયાળાને એલર્ટ કરાયા. કીમ નદીના પાણી ફરી વળતા સુરતનું વડોલી અને ઉમરાછી ગામ સંપર્ક વિહોણું. મંત્રી મુકેશ પટેલે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી, 8 ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરી. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય. સાબરકાંઠા, બનાસકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી. અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કચ્છ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. બરોડામાં ડભોઈ શિનોરને જોડતા મુખ્ય રસ્તા પર ખાડારાજ, વરસાદથી રોડ પર મસમોટા ખાડા પડ્યા, ખાડાથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. અમદાવાદમાં એરપોર્ટથી કોતરપુર જતા માર્ગે પડ્યો મસમોટો ભૂવો પડતો આખો રસ્તો બંધ કરાયો, રસ્તો બંધ કરાતા સર્જાયો લાંબો ટ્રાફિક જામ. રાજકોટમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય, ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધી 2 થી 3 ફૂટના ખાડાથી લોકો ત્રાહિમામ, માર્કેટ યાર્ડ પાસે પણ મસમોટા ખાડા પડ્યા. છોટાઉદેપુરના મોટી સડલીથી નાની સડલી વચ્ચેનું નાળું તૂટ્યું, 3 મહિના પહેલા જ બનાવવામાં આવેલું નાળું તૂટતા કામગીરી પર સવાલ, સ્થાનિકોને ભારે હાલાકી. વડોદરામાં કોર્પોરેટરે મદદ કરવાની બદલે સ્થાનિકો પર ઢોળ્યું, કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસી સ્થિતિ જોવા ગયા હતા. ટ્વિંકલ ત્રિવેદીના વિચિત્ર નિવેદનથી લોકો રોષે ભરાયા. કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ કહ્યું, તમે અહીં મકાનો જોયા વગર લઈ લીધા. ટ્વિંકલ ત્રિવેદીએ ઉપયોગી કરેલી ભાષાનો વિડીયો પણ વાયરલ થયો. દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોના પાકને નુકસાન જતા કિસાન કોંગ્રેસનું જિલ્લા કલેક્ટરને આવેદન, સરકાર સહાય ચૂકવવાની ઉગ્ર માંગને લઈને આવેદન અપાયું. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 1.5 વર્ષ બાદ હવે તોડી પડાશે, 4થી વાર બહાર પાડેલું ટેન્કર સિંગલ બિલ્ડરે ભર્યું, અગાઉ પહેલી અને બીજી વાર કોઈએ રસ ન દાખવ્યો. જૂનાગઢમાં વિવિધ પ્રશ્નોને લઈને સફાઈ કામદારોનું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, સફાઈ કર્મીઓની ખાલી જગ્યા ભરવા તેમજ યુનિયન ઓફિસ ફાળવવાને લઈને આંદોલન. વડોદરાના માંજલપુરના રહીશોનો હોબાળો, 1 સપ્તાહ સુધી પાણી ન ઓસરતા રોષ, પાલિકાના ગેટની બહાર હંગામો મચાવ્યો, ગેટ બંધ કરાતા રોડ પર ચક્કાજામ કર્યો.
નાના લારીવાળા પર બારડોલી નગરપાલિકાના કર્મચારીએ દાદાગીરી કરી. કર્મચારી હેમંત વ્યાસનો દાદાગીરીનો વીડિયો વાયરલ. ગુજરાત હાઈકોર્ટે કચ્છ રણોત્સવનું ટેન્ડર રદ કર્યું. પ્રવેગ નામની કંપનીને અપાયું હતું ટેન્ડર. લલ્લુજી એન્ડ સન્સ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. અમદાવાદમાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોનું સન્માન કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલના હસ્તે એવોર્ડ વિતરણ. રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરાયા. શિક્ષકોની ભરતી માટે ગાંધીનગરમાં આંદોલન. ટાટ એચએસનું નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ ગાંધીનગર સિવિલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. 4000 જગ્યા માટે નોટિફિકેશન થવાનું હતું જાહેર. શિક્ષકોની ભરતી મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે આ સતત ચાલતી પ્રક્રિયા છે. ભરતી માટે ભરતી કેલેન્ડર બનાવ્યું છે, એ મુજબ ભરતી કરવામાં આવશે. ગોધરામાં પોલીસ વિરુદ્ધ નારા લાગ્યા. શહેરમાં વધતા હુમલા અને ક્રાઇમને લઈ આદિવાસી સમાજમાં પોલીસ સામે રોષ. શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈને બદલવાની માંગ. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો. રાજકોટમાં સ્મશાનના લાકડામાં પણ ભ્રષ્ટાચાર. સરકારી ચોપડે લાકડાની 32 ગાડીઓ દર્શાવી, પરંતુ સ્મશાનમાં લાકડા પહોંચ્યા જ નથી. બાપુનગર સ્મશાનમાં 3ને બદલે એક જ ટ્રેક્ટર પહોંચ્યું. મનપા ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેનું નિવેદન. લાકડાના ફેરિયાઓની તપાસ કરાશે. ગેરરીતિ થઈ હશે તો એજન્સી સામે કાર્યવાહી કરાશે. સ્મશાનો પાસેથી મળેલી 28 રસીદની ચકાસણી કરાશે. સુરતના અડાજણમાં ગણપતિ સ્થાપનાની જગ્યાના કબજાને લઈને સાંસદ મુકેશ દલાલની રજૂઆત. કહ્યું, ભંડેરી ચિકનના માલિકે જગ્યા પર કબજો જમાવ્યો છે. 10 દિવસમાં દબાણ કરેલી જગ્યા પર ગણપતિ મૂકવાની માંગ. વડોદરામાં એમએલએ યોગેશ પટેલે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવ્યા. પૂરની સ્થિતિને લઈને શિવજીને પ્રાર્થના કરતા હોર્ડિંગ્સ જોવા મળ્યા. યોગેશ પટેલે આ મુદ્દાને રાજકીય ન ગણવા અપીલ કરી. કંડલા વિસ્તારમાં દબાણ હટાવાયા. જૂના કંડલા પાસે ઝુંપડપટ્ટીઓ હટાવાઈ. દબાણ હટાવવા પોર્ટ પોલીસ પ્રશાસન કામે લાગ્યું. વલસાડમાં ડેન્ગ્યુથી યુવતીનું મોત. સારવાર દરમિયાન 23 વર્ષીય યુવતીનું મોત. આરોગ્ય વિભાગે જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી. ડીસામાં ભારે વરસાદને કારણે 2 મકાન ધરાશાયી. પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. સદનસીબે જાનહાનિ ટળી. આજુબાજુના મકાન ખાલી કરાવાયા. જામનગરના ધ્રોલમાં કોઝવે પરથી જોખમી રીતે પસાર થતા બાળકોનો વીડિયો વાયરલ. ગેલ નદી પરના કોઝવેમાં ગાબડું પડી જતા હાલાકી. બાળકોએ શાળાએ જવા કોઝવે પરથી પસાર થવું પડે છે. ગાંધીનગરમાં સેક્ટર 29માં ડામરનો રોડ બેસી જતા સ્કૂલ બસ ફસાઈ. બસનું ટાયર બેસી ગયેલા રોડમાં ફસાઈ ગયું. બસમાં સવાર બાળકોને હેમખેમ નીચે ઉતારાયા. ભરૂચમાં વૃદ્ધના કિસ્સામાંથી રોકડની ઉઠાંતરી. વૃદ્ધના કિસ્સામાંથી રૂપિયા સેરવીને ગઠિયો ફરાર. વાગરાના રોયલ મેડિકલ સ્ટોરનો બનાવ. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. મહીસાગરમાં અસામાજિક તત્વો બેફામ. વેપારીને માર મારી બળજબરી કરી કાર પડાવી. ખાનપુર મલેકપુર રોડ પરની ઘટના. પોલીસે 4 સામે ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી. ફાસ્ટ ન્યૂઝમાં આગળ વધીએ. ડીસાના સિલાસણા ગામના વાઇસ ચાન્સેલરના ડુપ્લિકેટ થંભથી કેવાયસી. પેછડાલ ગામમાં વાઇસ ચાન્સેલરના આઈડીનો ઉપયોગ કરી ખોટી રીતે કેવાયસી કરાતું. ગ્રામ્ય મામલતદારે પેછડાલ ગામે દરોડા પાડી કોમ્પ્યુટર સહિત થંભ જપ્ત કર્યા. પીએમ નરેન્દ્ર મોદીએ સિંગાપુરમાં બિઝનેસ લીડર્સ સમિટને સંબોધિત કરી. પીએમએ કહ્યું, અમે ભારતમાં કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન ક્ષેત્ર છે તો તે ભારતમાં છે.
સિંગાપુરમાં વડાપ્રધાન મોદીએ સેમિકન્ડક્ટર કંપનીની મુલાકાત લીધી. પીએમ મોદી અને પીએમ બોંગ એઈએમ હોલ્ડિંગ્સ લિમિટેડની સેમિકન્ડક્ટર કંપની પર પહોંચ્યા, જ્યાં સેમિકન્ડક્ટર અંગે માહિતી પ્રાપ્ત કરી. સિંગાપુરના સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીનું પીએમ લોરેન્સ વોંગે સ્વાગત કર્યું. સંસદ ભવનમાં બંને દેશના વડાઓએ મુલાકાત કરી શુભેચ્છા પાઠવી. ભારત અને સિંગાપુરના મંત્રીમંડળના સભ્યોની બેઠક. બંને દેશો વચ્ચે મહત્વના કરાર પર હસ્તાક્ષર. બંને દેશોના વડાપ્રધાનની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર થયા.